સુરતના પાલ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનો શંકાસ્પદ મોત મામલો ચકચાર ભર્યો છે। બાંધકામ સાઇટ પરથી યુવકનો મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં મળ્યો હતો। પરિવારજનોએ યુવકની આત્મહત્યા નકારી પ્રેમ સંબંધના કારણે યુવતીના પરિવારજનો તરફથી હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે। ઘટનાને લઈ પોલીસ તપાસમાં જોતરાઈ ગઈ છે। પાલ વિસ્તારના બાંધકામ સાઇટ પર 19 વર્ષીય યુવક રાજેશ કામોલનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। યુવકનો મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં મળતા પ્રાથમિક રીતે આ મામલો આત્મહત્યાનો જણાય છે, પણ પરિવાર દ્વારા હત્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાજેશ પોતાનું પરિવાર સાથે પાલ વિસ્તારમાં બાંધકામ સાઇટ પર મજૂરીનું કામ કરતો હતો। મંગળવારે વહેલી સવારે તેની લાશ સાઇટ નજીકના ઝાડ સાથે લટકતી હાલતમાં જોવા મળતા શ્રમિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। મૃતકના પરિવારજનોએ કહ્યું કે રાજેશ એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો અને તાજેતરમાં યુવતીના પરિવારજનો સાથે તેની ખટરાગ થઈ હતી। તેઓ શંકા વ્યક્ત કરી રહ્યા છે કે આ ઘટનાની પાછળ યુવતીના પરિવારનો હાથ હોઈ શકે છે અને રાજેશની હત્યા કરવામાં આવી છે। મૃતદેહને વધુ તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે। પરિવારજનો અને સ્થાનિકોએ આરોપીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે તથા નિષ્પક્ષ તપાસની અપેક્ષા વ્યક્ત કરી છે।